વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? ઓકે, તો સરસ મજાની આપણે બોહરના નમૂનાની મસ્ત મસ્ત વાતો કરી છે. હાઇડ્રોજન વર્ણપટ જોઈએ છે. જો સાહેબ, તો આપણે થોડું ઉતાવળ રાખીએ અને એટલું બધું ડિટેલમાં નથી લઈ જતા. નહીંતર જે બોહરનો નમૂનો છે અને હાઇડ્રોજન વર્ણપટ છે, આ બે ટોપિક ખાલી પૂરા કરીએ ને તો મિનિમમ આપણે 10 લેક્ચર જોઈએ. એટલું જબરદસ્ત વિશાળ છે, પણ એટલું બધું ડિટેલમાં આપણે લઈ જવાની કંઈ જરૂર નથી અને તમારે કંઈ એટલી બધી જરૂર પણ પડતી નથી. એટલે આપણે બહુ વધારે એની વિશે વાતો નથી કરી. જેટલી જરૂરિયાત છે એટલી વાતો કરી છે, બરાબર? ઓકે, અને બાકીના કોઈ પણ સૂત્ર હોય તો તમે જે આપણે સૂત્ર આપ્યા છે એની મદદથી તારવી પણ શકો છો. હવે આપણે જોવાની છે જે બોહરનો નમૂનો છે, બોહરના નમૂનાની જે ખામીઓ રહી ગઈ છે એ ખામીઓ મસ્ત મજાની સોલ્વ કરવી પડશે હવે તો, બરાબર? અને એ ખામીઓ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની મદદથી જ સોલ્વ થાય. જે લાસ્ટ આપણો સૌથી સ્વીકાર્ય નમૂનો છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર, બરોબર છે? કારણ કે આપણે શરૂઆતથી કહેતા હોય છે કે બે પ્રકારના સરસ મજાના ભાગ પડી ગયેલા છે. એક ચીર સમજશાસ્ત્ર અને બીજું ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર, બરોબર છે? ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર વાળાએ તો છેલ્લે એવું પણ કીધું હતું કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ દ્વૈત વર્તણૂક ધરાવે, પ્રકાશ જે છે, વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, એ દ્વૈત વર્તણૂક ધરાવે છે. હજી ઇલેક્ટ્રોનની વાત કરી નહોતી. ઇલેક્ટ્રોનની વાત આપણે અહીંયા આ લેક્ચરની અંદર કરવાની છે. ઓકે વેલ, તો મસ્ત મજાની દાઢી કરાવીને સાઉથના સુપરસ્ટારની જેમ તમારી સમક્ષ હાજર થઈ ગયો છું. અને હવે આપણે જોઈએ છીએ જબરદસ્ત દ બ્રોગલી સમીકરણ. ઓકે, તો શું કહે છે ભાઈ દ બ્રોગલી? એની જરાક મસ્ત મજાની વાત કરીએ. તો જુઓ, જે બોહરનો નમૂનો છે, બોહરના નમૂનાની મર્યાદા છે, આ મર્યાદાને દૂર કરવા માટે આપણે મસ્ત મજાની બે વાતો શીખવી પડે છે. એ મર્યાદા દૂર કોણે કરી છે? તો કે આજે બે મસ્ત મજાના સિદ્ધાંતો છે એની મદદથી બે વાતો દૂર થઈ છે. પહેલો સિદ્ધાંત કયો છે? તો કે પહેલો સિદ્ધાંત છે દ્રવ્યની દ્વૈત વર્તણૂક, એટલે કે દ્વૈત સ્વભાવ. આપણે જેને એમ કહીએ છીએ કે બે પ્રકૃતિ. ઓકે, અને બીજી વાત છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. કોની વાત કરી છે? હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. આ બે વાતોની મદદથી તમારો જે બોહર છે એની મર્યાદાઓ દૂર થાય છે અને એના વિશે થોડુંક વધારે આપણે પછી વાતો કરીશું. દ બ્રોગલી સમીકરણ 1924, લગભગ 1924 ની સાલ છે, તો 1824 છે. મને એક્ઝેક્ટ સાલની ખબર નથી અને સાલ આપણે કઈ યાદ રાખવાની પણ જરૂર નથી. દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે ગતિશીલ દ્રવ્ય, ગતિ કરતું કોઈ પણ દ્રવ્ય દ્વૈત વર્તણૂક ધરાવે છે. આ દ બ્રોગલીનું વાક્ય છે. શું કીધું છે? કોઈ પણ ગતિ કરતું દ્રવ્ય દ્વૈત વર્તણૂક ધરાવે છે. દ્વૈત મતલબ કઈ? તરંગ અને કણ. અહીં બે પ્રકૃતિ ધરાવે છે. વર્તણૂક આપણે જેને પ્રકૃતિ પણ કહીએ છીએ, બરાબર? એવું શેના આધારે કીધું? તો જો પહેલી વાત તો કહી દઉં છું કે જે દ બ્રોગલી છે એ નિલ્સ બોહર, બરાબર છે? નિલ્સ બોહરનો સ્ટુડન્ટ હતો સાહેબ. અને એને સરસ મજાની વાત કરી. આ વાત કરી અને એને સૂત્ર આપ્યું. સૂત્ર આપીને પછી મરી ગયો. પછી એના જે બે સ્ટુડન્ટ હતા, ડિવિઝન અને જર્મન નામના બે સ્ટુડન્ટ હતા, એ ડિવિઝન અને જર્મન નામના સ્ટુડન્ટે પછી આ વાતને સાબિત કરી છે, બરોબર? તો સરસ મજાનું નિલ્સ બોહરનો સ્ટુડન્ટ, એટલે કે નાનો હોમની તો વાત હોય નહીં, એટલે બોહરે જે મસ્ત મજાની વાત કરી છે એ વાતને જ એણે આગળ લીધી છે, બરોબર છે? એટલે બહુ સારા એવા વૈજ્ઞાનિકની અંદર નામ આવે છે. અને એના પાછળ જે બે સ્ટુડન્ટ છે એને આ વાતને સાબિત કરી છે ઇલેક્ટ્રોનને લઈને, બરોબર? અને પછી તેણે બધા માટે સાબિત કરી દીધું છે કે ભાઈ દુનિયાનો કોઈ પણ પદાર્થ લઈ લો, તમે માણસ લઈ લો, પ્રાણી લઈ લો, કોઈ પણ પદાર્થ લઈ લો, એ જ્યારે ગતિ કરતો હોય ને ત્યારે હંમેશા દ્વૈત વર્તણૂક ધરાવે છે. કઈ? તો કે એક તરંગ અને એક કણ પ્રકૃતિ, બરોબર છે? આ બે પ્રકારની વર્તણૂક ધરાવતું હોય ને હોય જ છે. તો આવું સરસ મજાનું વિધાન કીધું દ બ્રોગલીએ. શું કીધું? કોઈ પણ ગતિ કરતું દ્રવ્ય દ્વૈત વર્તણૂક ધરાવે છે. દ્વૈત મતલબ કઈ? તરંગ અને કણ પ્રકૃતિ ધરાવે છે. ઓકે, એના પર તેના સરસ મજાનું એક સૂત્ર પણ આપી દીધું. એને શું સૂત્ર આપ્યું છે? તો કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p, બરોબર છે? p એટલે શું થાય? વેગમાન છે. વેગમાનનું આપણે સૂત્ર મૂકીએ તો શું થઈ જાય? દળ ધરાવતો કણ જ્યારે ગતિ કરતો હોય એને વેગમાન કહેવાય. તો m * v, બરોબર છે? તો અહીંયા બધાનું ક્લિયરિફિકેશન આપી દઉં છું. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થશે? તરંગ લંબાઈ, બરોબર? h એટલે શું છે? પ્લાન્ક અચળાંક. p એટલે શું છે? વેગમાન, દ્રવ્યનું વેગમાન છે. h એટલે પ્લાન્ક અચળાંક. m એટલે શું છે? દ્રવ્યનું દળ. v એટલે શું છે? વેગ, દ્રવ્યનો વેગ,
બરોબર છે. તો આવું સરસ મજાનું સૂત્ર કોણે આપ્યું છે? ધ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે આપ્યું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ગણવામાં આવે છે. બરોબર છે. ફિઝિકલ કેમિસ્ટ્રીના ઇતિહાસમાં આ જે નિયમ છે, આ અને આની પછીનો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, એને ખૂબ જ અગત્યનો અને ખૂબ ઇમ્પોર્ટન્ટ ગણવામાં આવે છે. વેલ, હવે સાહેબ એક પ્રશ્ન થાય છે કે ધ બ્રોગલી આ સમીકરણ લઈ આવો ક્યાંથી? જો સાબિતી ક્યાંય છે નહીં, બરોબર, અને આપણને ક્યારેય પૂછાતી નથી, પણ આપણે જરાક સાબિત કરવાનો પ્રયત્ન કરીએ કે ક્યાંથી લઈ આવો છે. તો જુઓ, તમને ને મને ખબર છે કે ભાઈ ઉર્જા, આ સાબિતી આપું છું, સાબિતી આપવાની તમારે જરૂર નથી. જ્યારે પણ આ ક્વેશ્ચન પૂછાય ત્યારે સાબિતી પૂછાતી નથી. તો આપણને ખબર છે ઉર્જા અને ઉર્જા એટલે આપણે જેને એનર્જી કહીએ, ઉર્જા અને આવૃત્તિ વચ્ચે નીચે પ્રમાણે સંબંધ છે. ક્લિયર થાય છે? ઉર્જા અને આવૃત્તિ વચ્ચે નીચે પ્રમાણે સંબંધ છે. શું સંબંધ છે? તો કે E = H × V. ક્લિયર થાય છે? ઓકે. હવે બીજી પણ એક આપણને ખબર છે સરસ મજાની, આપણને આઇન્સ્ટાઈનનો સાપેક્ષવાદ છે. આ સાપેક્ષવાદ ઉપરથી એક બીજું સૂત્ર છે, આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ. આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ મુજબ શું કીધું છે? E = C × P. બરાબર છે? આવું આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદનું સરસ મજાનું સૂત્ર છે. ઓકે, તો હવે જુઓ, આના સમીકરણ 1 કહી દઉં અને આના સમીકરણ 2 કહી દઉં તો શું થઈ જાય? Cp = hv થઈ જાય. આ સેટ થઈ જાય. તો જુઓ, બીજી વાત આગળ જે વધારીએ તો hv એટલે શું છે? આવૃત્તિ. આવૃત્તિ એટલે શું થઈ જાય? c/λ થઈ જાય. તો અહીંયા હું શું કીધું છું? c/λ એટલે લખી નાખું છું v = c/λ. આવું તમે સાંભળ્યું જ હશે. ઓકે, બંને તરફથી c ગાયબ, આ સેટ થઈ જાય ગાયબ. હવે જુઓ, હું શું કરું છું? લેમ્બડા ને આ તરફ લઈ લઉં અને p ને આ તરફ લઈ આવું છું તો શું થઈ જાય? λ = h/p. વેગમાન જુઓ જોઈ, તમારે જે સમીકરણ છે આ સમીકરણ આવી ગયું છે. λ = h/p. બરાબર છે? અને p એટલે શું છે? વેગમાન. વેગમાન આપણે શું કહીએ છીએ? h/mv. દળ ધરાવતો કણ જ્યારે ગતિ કરતો હોય ત્યારે આપણે એને શું કહીએ છીએ? વેગમાન. અને આખી વાતમાં ગતિ કરતા દ્રવ્યની જ વાત થઈ છે બાપુ, એટલે આપણે શું લખવું પડે? વેગમાન જ લખવું પડે. આ રીતે સૂત્રની સાબિતી કોણે કરી છે? ધ બ્રોગલીએ. ભાઈ નીલ્સ બોહરનો ગમે એમ તો સ્ટુડન્ટ હો, એટલે ગમે ત્યાંથી મારી મછલીને સૂત્ર સાબિત કરી જ દે. ઓકે, ચલો. પછી આ વાત છે એને સૂત્ર આપી અને પછી સાબિત નહોતો આગળ કરી શક્યો, એટલે આ વાતની સાબિતી એના બે જે સ્ટુડન્ટ હતા, એના બે જે શિષ્ય હતા, બરોબર છે? કોણ કોણ હતા? એક હતો ડિવિઝન અને બીજો હતો જર્મન. તો આ બે વૈજ્ઞાનિકોએ પછી સાબિતી કરી હતી. એ આપણે કંઈ કહેવાની જરૂર નથી, આપણે તો માત્ર સૂત્રની જરૂર છે. પછી શું થયું છે એની આપણે વાત કરીએ. હવે આની સાબિતી કઈ રીતે થઈ? તો જુઓ, શું કીધું હતું કે ભાઈ તમારો પ્રકાશ અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ કેવી પ્રકૃતિ ધરાવે છે? તો કે કણ અને તરંગ પ્રકૃતિ ધરાવે છે. કણ પ્રકૃતિમાં તો આપણને ખબર છે કાળા પ્રકાશ, કાળા પદાર્થનું જે વિકિરણ હતું એ સમજાવવાનું હતું અને ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવાની હતી. તો એમાં તો ઇલેક્ટ્રોનની પણ વાત થઈ હતી, એટલે ઇલેક્ટ્રોન કણ પ્રકૃતિ ધરાવે છે એ તો આપણને ત્યારની ખબર હતી. હવે જો ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ ધરાવતો હોય તો પ્રકાશના કિરણની જેમ વ્યતિકરણ અને વિવર્તન દર્શાવવો જોઈએ. જેમ પ્રકાશ છે એ તરંગ અને કણ પ્રકૃતિ ધરાવે તો ક્યાં ક્યાં? તો કે ભાઈ કાળા પદાર્થનું વિકિરણ સમજાવી શકે છે, પછી ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી શકે છે, પછી વ્યતિકરણ અને વિવર્તન સમજાવી શકે છે. તો અહીંયા પણ વ્યતિકરણ અને વિવર્તન થવું જોઈએ. કોનું? કોઈ પણ પદાર્થનું, મતલબ કે ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ તો ઇલેક્ટ્રોનનું વ્યતિકરણ અને વિવર્તન થવું જોઈએ. અને જો પહેલા તો ઇલેક્ટ્રોન વિશે જ આ વાત સાબિત થઈ હતી, પછી દરેક પદાર્થ માટે કહી દીધું. પહેલા વાત આખી કોની માટે સાબિત થઈ હતી? ઇલેક્ટ્રોન માટે સાબિત થઈ હતી. પછી આખી વાત તમને દરેક પદાર્થ માટે કહી દીધી છે. કારણ કે જે બોહરનો નમૂનો હતો એ માત્ર કોની ગતિને અનુલક્ષીને હતો? ઇલેક્ટ્રોનની ગતિને અનુલક્ષીને હતો. તો સ્વાભાવિક છે આ આખી વાત કોને અનુલક્ષીને થાય છે? ઇલેક્ટ્રોનને અનુલક્ષીને જ કરેલી છે. હવે જુઓ, તો એને શું કીધું છે કે ભાઈ ઇલેક્ટ્રોન, બધાએ પૂછ્યું કે ભાઈલા જો ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ ધરાવતો હોય તો એનું વ્યતિકરણ અને વિવર્તન થવું જોઈએ. શું થવું જોઈએ? વ્યતિકરણ અને વિવર્તન થવું જોઈએ. તો તું સાબિત કરીને દેખાડ કે ઇલેક્ટ્રોન આવું કરી શકે કે નહીં. અને સાહેબ સાબિત થઈ ગયું. એના બે વિદ્યાર્થીઓ હતા, એને સરસ મજાનું સાબિત કરી પણ નાખ્યું છે, બરોબર. ડિવિઝન અને જર્મન નામના વૈજ્ઞાનિકે સાબિત કરી દીધું છે કે તમારો ઇલેક્ટ્રોન જે છે એ વ્યતિકરણ અને વિવર્તન ધરાવે છે. ફટાફટ આ જોઈ લો કઈ રીતે એવું છે. તો આગળ વધુ શું છું?
देखो तो ये जो ना सुनो प्यार हो तो दीवाना सुनो। ઓકે, તો એને દ પ્રકૃતિ સમીકરણ જ આપણે કહેશું, સિદ્ધાંત નહીં કહીએ, કારણ કે હજી એને સમીકરણ આપેલું હતું, સિદ્ધાંત તો એવો કઈ સાબિત થઈ ન શકે એટલા માટે. ઓકે, તો હવે આપણે કા વ્યતિકરણ અને કા વિવર્તન આવું ઇલેક્ટ્રોનનું સમજાવવું પડે. શું સમજાવવું પડે? કા ઇલેક્ટ્રોનનું વ્યતિકરણ સમજાવવું પડે અને કા ઇલેક્ટ્રોનનું વિવર્તન સમજાવવું પડે. અને સાહેબ સાબિત થઈ ગયું. શું સાબિત થઈ ગયું? કે ઇલેક્ટ્રોન પ્રકાશ એટલે ફોટોન, હું ફોટોન લખી નાખું છું, ની જેમ વિવર્તન દર્શાવે છે. વાહ, કેમ સાબિત થયું? તો એને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ લીધું. શું લીધું છે પહેલા? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ લીધું છે. તો જુઓ, સાદા માઇક્રોસ્કોપ હોય એમાં શેનો ઉપયોગ કરીએ છીએ આપણે જે પ્રકાશના વિવર્તનનો ગુણધર્મ છે એનો ઉપયોગ કરીએ છીએ. સાદા માઇક્રોસ્કોપમાં પ્રકાશના વિવર્તનનો ઉપયોગ કરીએ છીએ. તમે જોયું હશે તો કે મસ્ત મજાનું જે નીચેનો લેન્સ હોય છે, બરાબર, સોરી અરીસો હોય છે, અરીસાને એ રીતે ગોઠવે છે કે પ્રકાશનું કિરણ આવી અથડાય અને ત્રાસું થાય, બરાબર છે, એનો માર્ગ બદલી નાખે. તો એવી રીતે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ગોઠવાનું, જેમાં ઇલેક્ટ્રોનનો મારો કરવામાં આવે અને ઇલેક્ટ્રોન પોતાનો જે માર્ગ છે એ માર્ગમાંથી વિચલિત થઈ જાય અને શું દર્શાવે છે? વિવર્તન દર્શાવે છે. એટલે ઇલેક્ટ્રોનનું પ્રકાશની જેમ વિવર્તન દર્શાવે છે એવી પ્રકૃતિ સાબિત થઈ ગઈ. અને એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં. આ ગુણધર્મનો ઉપયોગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં કરવામાં આવે છે. આ ગુણધર્મનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં. પ્રકાશનો જે વિવર્તનનો ગુણધર્મ છે એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? સાદા માઇક્રોસ્કોપમાં. પ્રકાશના વિવર્તનના ગુણધર્મનો ઉપયોગ સાદા માઇક્રોસ્કોપમાં કરવામાં આવે છે. પ્રકાશનો જે વિવર્તનનો ગુણધર્મ છે એનો ઉપયોગ ક્યાં કરે છે? સાદા માઇક્રોસ્કોપમાં. અને ઇલેક્ટ્રોનનો વિવર્તનનો ગુણધર્મ છે એનો ઉપયોગ ક્યાં થાય છે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ સાદા માઇક્રોસ્કોપ કરતા $150 લાખ ગણું, એટલે એને 15 મિલિયન કહેવાય. 15 મિલિયન, 150 લાખ એટલે કેટલા થાય? 150 લાખ એટલે કે 15 મિલિયન ગણું આવર્તન દર્શાવે છે. એટલે કે કોઈ પણ તમારો જે પરમાણુ કે અણુ કે કોઈ પદાર્થ છે એને તમે સાદા માઇક્રોસ્કોપમાં જોતા હો તો તમને જેટલું મોટું દેખાય એના કરતાં 150 લાખ ગણું મોટું કેની અંદર દેખાય છે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર દેખાય. વિવર્તન કહી શકો અથવા તો તમે એને આવર્તન પણ કહી શકો, બરાબર, આવર્તન પણ કહી શકો. આવર્તન એટલે મોટું, ઘણા આવર્તન પણ કહે છે. આવર્તન જ દેખીએ આપણે. આવર્તન એટલે મોટું. કેટલું? 50 લાખ ગણું મોટું દેખાય. સોરી, 150 લાખ, ખાલી 50 લાખ નહીં, કેટલા? 150 લાખ ગણું તમને મોટું જોવા મળે છે. તો અહીંથી સાબિત થઈ ગયું કે તમારો ઇલેક્ટ્રોન જે છે એ કેવી પ્રકૃતિ ધરાવે છે? તરંગ પ્રકૃતિ. અને જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર જોઈ ત્યારે એની કણ પ્રકૃતિ તો આપણે સાબિત જ કરી નાખી હતી. ઓકે, વેલ, હજી આગળ જઈએ તો જુઓ, એની થોડીક એક મર્યાદા એ છે કે આજે આપણે સમીકરણ સાબિત કર્યું છે, આ સમીકરણ માત્ર સૂક્ષ્મ કણોને જ લાગુ પાડી શકે, મોટા કણોને લાગુ પાડી શકતા નથી. એટલે કે બૃહદ કણો જે હોય એને આ સમીકરણ લાગુ પાડી શકાતું નથી. કેમ સાહેબ? કેમ? એટલા માટે કે જો આ સૂત્ર શું છે? λ = h/mv છે, બરોબર. હવે તમે જોશો, જો કોઈ પદાર્થનું દળ વધે એટલે શું થશે? તો તરંગ લંબાઈ ઘટે.
એટલે જો વિશાળ કણ હોય તો એની આપણે તરંગ પ્રકૃતિ જોઈ શકતા નથી, કારણ કે એની તરંગ લંબાઈ ખૂબ નાની થઈ જશે. તરંગ લંબાઈ નાની બને છે. તેથી કોઈ સાધન આ તરંગ લંબાઈ માપી શકતું નથી. જો મોટો કણ લ્યો તમે, એટલે કે જેનું દળ ખૂબ વધારે હોય એવા કણને તમે લેશો, એવા કણને તમે પકડશો તો શું થશે? એની તરંગ લંબાઈ ખૂબ નાની થઈ જશે. તરંગ લંબાઈ ખૂબ નાની થઈ જાય તો એવા કણની તરંગ લંબાઈ આપણે માપી શકીએ એવું આપણી પાસે હજી કોઈ સાધન છે નહીં. એટલા માટે સાબિત તો બધા માટે થઈ જાય, કારણ કે એને છેલ્લે એવું જ કહી દીધું, કોઈ પણ કણ, આ તો માત્ર ઇલેક્ટ્રોન માટે લઈને એને સાબિત કર્યું છે. પછી એને એવું કહી દીધું કે દુનિયાનો કોઈ બી કણ જ્યારે ગતિશીલ પ્રકૃતિ ધરાવતો હોય, મતલબ કે ગતિ કરતો હોય ત્યારે એ ફરજિયાત તરંગ અને કણ બંને પ્રકારની પ્રકૃતિ સાથે જ ગતિ કરશે. બરોબર? પણ જે મોટા કદના કણો છે, ભારે, જેમ કે આપણું વજન લઈ લે તો કેટલું બધું ભારે થઈ જાય, બરોબર છે, તો એની અંદર તમે તરંગ પ્રકૃતિ જોઈ ન શકો. કારણ કે એની તરંગ લંબાઈ ખૂબ સૂક્ષ્મ થઈ જાય, જે કોઈ સાધનની મદદથી માપી શકાતી નથી. ક્લિયર છે? ચલો, તો આ એની સરસ મજાની એક મર્યાદા છે જે આપણે ધ્યાનમાં રાખવાની છે. ઓકે સાહેબ, સાબિત કઈ રીતે થાય? તો એ આપણે દાખલા ગણીને સાબિત કરીએ છીએ. અત્યાર સુધીનું મસ્ત મજાનું જોઈ લો. હું રકમ લખી અને મસ્ત મજાના 2-3 દાખલા ગણીએ એટલે આપણે સાબિત થઈ જશે. ક્લિયર છે? તો જુઓ, બે સરસ મજાની રકમ અહીંયા મૂકી દીધી છે મેં. હવે જો આપણે જોવાનું છે કે ભાઈ પહેલા 0.1 કિલોગ્રામ દળ ધરાવતો દડો છે અને મેં 1 ઇલેક્ટ્રોનનું દળ લીધું છે. એટલે ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? 9.1 × 10⁻31 કિલોગ્રામ. તો કયું દળ વધારે થશે? તો ભાઈ જે કિલોગ્રામનો દડો છે, દડાનો દળ જ વધારે થશે. તો એની આપણે તરંગ લંબાઈ જોશું અને પછી ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ જોશું. જોઈએ કઈ તરંગ લંબાઈ આપણે સરળતાથી શોધી શકીએ. જેની તરંગ લંબાઈ ખૂબ નાની હશે, બરોબર, એ આપણે પ્રાયોગિક રીતે માપી શકશું નહીં, અને જેની તરંગ લંબાઈ ખૂબ મોટી હશે, થોડીક મોટી હશે ટૂંકમાં, એને આપણે પ્રાયોગિક રીતે માપી શકશું. ક્લિયર થાય છે? ઓકે, આ આપણે કઈ તરફ જઈએ છીએ? ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના નમૂના તરફ જઈએ છીએ. હજી ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો નમૂનો આપણે શરૂ નથી કર્યો, બરોબર છે, પણ એની તરફ જઈએ છીએ. જતા રસ્તામાં બે મસ્ત મજાના આપણે વાતો કરવાની છે. એમાં એક દ બ્રોગલી છે, એક હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લેશું. બરાબર? તો જુઓ શું કહે છે? 0.1 કિલોગ્રામ દળ ધરાવતો દડો 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતો હોય ત્યારે તેની તરંગ લંબાઈ શોધો. ક્લિયર છે? ચલો હવે જુઓ, મને શું આપેલું છે? તો કે ભાઈ દળ આપેલું છે, દળ ઇઝ ઇક્વલ ટુ 0.1 કિલોગ્રામ. ઓકે, વેગ આપેલો છે v ઇઝ ઇક્વલ ટુ 10 મીટર સેકન્ડ રેઝ ટુ -1. ક્લિયર છે? અને h તો ઓલરેડી આપણને ખબર જ હોય છે, 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. હવે આપણે તરંગ લંબાઈ શોધવાની છે. તરંગ લંબાઈ લેમ્ડાનું સૂત્ર મૂકી દો, h ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ v. જો બેટા v છે, v અને μ ખાસ યાદ રાખવાના છે. v એટલે સીધું હશે અને v એટલે આ રીતે ત્રાસો v હશે. બરાબર છે? આ છે આપણું વેગ અને આ છે આપણી આવૃત્તિ. આ બંને વચ્ચે ખાસ તમારે તફાવત યાદ રાખવાનો છે. તો અહીંયા મેં વેગ લખ્યો છે, આવૃત્તિ લખી નથી. ચલો કિંમત મૂકી દો, બધાની કિંમત મૂકી દો. જોઈ 6.626 × 10⁻34 છેદમાં દળ કેટલું છે? 0.1 એને ગુણ્યા વેગ કેટલો છે? 10 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, એકમ અહીંયા સાથે સાથે લખો તોય ભલે, ન લખો તોય ભલે. છેલ્લે આપણને ખબર છે લેમ્ડા છે, તરંગ લંબાઈ છે. તરંગ લંબાઈનો એકમ શેમાં લખશું? આપણે મીટરમાં જ લખવાનો છે, કારણ કે અહીંયા કિલોગ્રામમાં દળ છે અને મીટર પ્રતિ સેકન્ડમાં છે, તો મીટરમાં જ એકમ આવવાનો છે. ક્લિયર છે? એના પછી એંગસ્ટ્રોમમાં, નેનોમીટરમાં, એમાં બધામાં ફેરવતા આપણે સારી રીતે જાણીએ છીએ. તો બધાની કિંમત મૂકું છું. મારી પાસે કેલ્ક્યુલેટર છે ઓલરેડી અને તમારી પાસે આઈ હોપ હશે. બરોબર? 6.626 ભાગ્યા 0.1/10. જવાબ આવે છે 6.626. મારી મિસ્ટેક થઈ છે કઈ પેલા? નહીં, રેડી જ આવે છે. બરાબર છે? 6.626 જ એનો જવાબ એમનો જ આવે છે. 6.626 × 10⁻34. 6.626 × 10⁻34. અહીંયા શું એકમ આવશે? મીટર. તરંગ લંબાઈ લેમ્ડામાં છે એટલે શું આવશે? સોરી, અહીંયા વેગ મીટરમાં છે એટલે શું આવશે? તરંગ લંબાઈ પણ મીટરમાં આવશે. 6.626
ગુણ્યા 10 ની માઇનસ 34 ઘાત. તો જુઓ આ તરંગ લંબાઈ કેટલી નાની થઈ બેટા, 10 ની માઇનસ 34 ઘાત એટલે ખૂબ નાનું મૂલ્ય થયું છે. તો આવી તરંગ લંબાઈ આપણે પ્રાયોગિક રીતે માપી શકતા નથી. આથી આગળ વધીએ તો હવે જુઓ દળ કેટલું આપ્યું છે, ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10 ની માઇનસ 31 ઘાત કિલોગ્રામ આપ્યું છે. હા સાહેબ આપ્યું છે. જો તેની ગતિ ઉર્જાની કિંમત આપી છે કેટલી, 3 ગુણ્યા 10 ની માઇનસ 25 ઘાત જૂલ છે. તો તેની તરંગ લંબાઈ શોધો. વેલ, તરંગ લંબાઈ શોધવા માટેનું સરસ મજાનું એક સૂત્ર મને આવડે છે, લેમ્બડા h/mv. ચલો આ સૂત્ર આપણે જાણીએ છીએ. ફરી વખત જોજો બેટા, અહીંયા v એટલે વેગ, જેને આપણે વેલોસિટી કહીએ છીએ, તેનું અમે વાત કરી છે, આવૃત્તિની વાત કરી નથી. વેલ, તો અહીંયા મને h ખબર છે, m ખબર છે, મને v ખબર છે નહીં. હવે મારે v શોધવું, તો શોધવું ક્યાંથી? તો મને એક આઈડિયા આવ્યો છે. અહીંયા જો અમે ગતિ ઉર્જા એવો શબ્દ વાપર્યો છે, બરોબર? તો ગતિ ઉર્જા પરથી હું વેગ શોધી શકું, કારણ કે ગતિ ઉર્જાના સૂત્રની અંદર વેગ આવે છે. તો જો અહીં ગતિ ઉર્જાનું સૂત્ર મૂકું છું, ગતિ ઉર્જા જેને આપણે કહીએ છીએ કાઇનેટિક એનર્જી, ગતિજ ઉર્જા, ગતિ નહીં ગતિજ, જેને આપણે કાઇનેટિક એનર્જી તરીકે ઓળખીએ છીએ, ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². ફરી વખત v જ બોલું છું, બરોબર? આવૃત્તિ v બોલતો નથી. જો આની અંદર બધાની કિંમત મૂકું, v ને સૂત્રનો કરતા બનાવું તો શું થશે બેટા, v² ઇઝ ઇક્વલ ટુ, જોઈ લો આ 2 છે એ આ તરફ આવશે, એટલે 2 ગુણ્યા ગતિજ ઉર્જા અને છેદમાં શું આવે છે, આ m છેદમાં આવી જશે. m એટલે શું થાય, ઇલેક્ટ્રોનનું દળ, બરોબર? ચલો વેલ, તો બધાની કિંમત મૂકી દઈએ તો શું આવશે? અહીંયા જો 2 ગુણ્યા ગતિજ ઉર્જા કેટલી આપી છે મને, 3 ગુણ્યા 10 ની માઇનસ 25 ઘાત, 3 ગુણ્યા 10 ની માઇનસ 25 ઘાત છેદમાં મીટર, સોરી m એટલે m દળ આપેલું છે, ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે, 9.1 ગુણ્યા 10 ની માઇનસ 31 ઘાત. આ v² ની કિંમત આવે છે. કરો જોઈએ કેલ્ક્યુલેશન કરશું એટલે આવશે 2 ગુણ્યા 3 ભાગ્યા 9.1, એટલે જવાબ આવે છે 0.6593. ઓકે, 10 ની ઘાત, આ માઇનસ 31 ઉપર છે એટલે પ્લસ થઈ જશે, પ્લસ 31 માઇનસ 25 એટલે ગુણ્યા 10 ની 6 ઘાત થઈ જશે, બરાબર? હવે અહીંયા v² ની કિંમત મળી છે બેટા મને. મારે તો શું જોઈએ છે, v જોઈએ છે. તો શું કરીશ, આનું વર્ગમૂળ કરી નાખીશ. તો v ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 0.6593 ગુણ્યા 10 ની 6 ઘાત. ઓકે, 0.6593 નું વર્ગમૂળ કરું છું, વર્ગમૂળમાં 0.6593 એટલે આવે છે 0.81199. એને ગુણ્યા 10 ની 3 ઘાત થઈ જશે. 10 ની 6 ઘાત નું વર્ગમૂળ કેટલું થઈ જશે, 10 ની 3 ઘાત. ઓકે, 1 2 3 એટલે અહીંયા આવશે 811.9. એને નિયરલી ઓલ ઇઝ ઇક્વલ ટુ કેટલા કહી દઈએ, 812 કહી દઉં. ઓકે, જવાબ શેમાં હશે, મીટરમાં હશે. શેમાં હશે જવાબ, તો કે જવાબ તમને સરસ મજાનો મીટરમાં આપેલો છે. વેગ છે એટલે મીટર પ્રતિ સેકન્ડ લઈ લઈએ. ક્લિયર થઈ ગયું, મને v મળી ગયું છે ભઈલા. હવે મારે કંઈ કરવાનું જ નથી, બસ હવે બધું એની મેળા થઈ જશે. 6.626 ગુણ્યા 10 ની માઇનસ 34 ઘાત છેદમાં m આપેલું છે, m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10 ની માઇનસ 31 ઘાત, એને ગુણ્યા 812. બરોબર છે? યસ સર, એકદમ રાઈટ છે. ચલો આની પણ આપણે કેલ્ક્યુલેશન કરી જોઈએ એટલે સરસ મજાની ખબર પડે. 6.626 ભાગ્યા 9.1 ભાગ્યા 812. બરોબર છે? ચલો તો જવાબ શું આવે છે, જવાબ આવે છે 0.000996. 896 એને ગુણ્યા 10 ની કેટલી ઘાત આવે જોઈ લો, માઇનસ 31 ઉપર છે એટલે પ્લસ 31 પ્લસ 31 માઇનસ 36 પ્લસ 31 માઇનસ 36 એટલે કેટલી વધશે, તો કે અહીંયા વધશે 10 ની માઇનસ 3 ઘાત. ક્લિયર થાય છે? કારણ કે આ પ્લસ 31 છે ઉપર જશે, સોરી માઇનસ 31 છે ઉપર જશે એટલે પ્લસ 31 થઈ જશે, પ્લસ 31 માઇનસ 36 એટલે કેટલી વધશે, માઇનસ 3 ઘાત વધશે. ઓકે વેલ, હવે આને જરા કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો કન્વર્ટ કરીએ તો શું થશે, 1 2 3 4 5 6 6 લઈ લો એટલે શું થઈ જાય 896 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત મીટર. ઓકે, અહીંયા મીટરમાં આવશે કારણ કે અહીંયા આપણે એકમ શેમાં લીધેલો છે, મીટરમાં લીધેલો છે એટલા માટે. ઓકે, 10 ની માઇનસ 9 ઘાત મીટર આવ્યું ભઈલા. ચલો 10 ની માઇનસ 9 ઘાત મીટર આવે
તો આપણે એને શું કહીએ છીએ? આપણે એને કહીએ છીએ 896 નેનોમીટર. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 896 નેનોમીટર થશે. ક્લિયર થાય છે આખી વાત? ઓકે, તો 896 નેનોમીટર એટલે આપણે માપી શકીએ એ રેન્જ થઈ ગઈ. કારણ કે 10⁻9 ઘાત છે, અહીંયા 10⁻34 ઘાત હતી, એટલે આપણે પ્રાયોગિક રીતે લેમ્બડા માપી શકતા નહોતા. અહીંયા પ્રાયોગિક રીતે લેમ્બડા માપી શકશું. અને આના પરથી સાબિત થયું કે જો દળ ખૂબ ઓછું હશે તો એની તરંગ પ્રકૃતિ નોંધી શકાય, અને દળ વધારે હશે તો તરંગ પ્રકૃતિ નોંધી શકાય નહીં. ક્લિયર થાય છે? હજી એક એક્ઝામ્પલ તમારી ચોપડીની અંદર આપેલું છે, આપણે સીધું ઘૂસીને ફટાફટ લખી જ નાખું છું. બરાબર, કેમેરો બંધ કરવા જવાની કે જરૂર નથી, સીધું ડાયરેક્ટ થઈ જશે. નાનું અમથું દાખલો આપેલું છે, તો દાખલો સોલ્વ. ચલો, શું કહે છે આ દાખલો? નાનો અમથો છે, એની રકમ મારી પાસે છે અહીંયા પુસ્તકની અંદર, તો એ રકમ જ છે, અહીંથી જોઈ લઉં છું. 3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ શોધો. ઓકે, બહુ સિમ્પલ છે. શું કીધું છે? 3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ શોધો. 3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ શોધો. આવું પૂછાય એટલે આપણે શેમાં શોધીશું બેટા? કિલોગ્રામમાં શોધી નાખશું. બરાબર છે? ચલો, એમસ્ટ્રોંગ છે, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 3.6 એમસ્ટ્રોંગ છે, એને મીટરમાં ફેરવો એટલે 3.6 × 10⁻10 ઘાત મીટર. શું શોધવાનું છે ભાઈ તમારે? તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ શોધવાનું છે. ઓકે, આપણે એમ શોધવાનું છે. એમ ઇઝ ઇક્વલ ટુ, હવે આપણી પાસે બહુ મસ્ત મજાનું સૂત્ર છે, દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર છે. બસ સૂત્ર મૂકો અને મજા કરો બાપુ, કોઈ જાતની ચિંતા કરવાની છે નહીં. ચલો, હું સૂત્ર મૂકું છું. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. રાઈટ, હવે જામવાની છે. કેમ જામવાની છે કહો હમણાં. ચલો, h કેટલી છે? 6.624 × 10⁻34 ઘાત જૂલ ઇન્ટુ સેકન્ડ. દળ મને આપી દીધું છે પેલા, સોરી, દળ તો શોધવાનું કીધું છે. તરંગ લંબાઈ આપી છે 3 × 3.6 × 10⁻10 ઘાત. ઓકે, દળ મને શોધવાનું કીધું છે. વેગ કયો લેવો આ મુશ્કેલ છે. વેગનો તો કઈ ઉલ્લેખ જ નથી કર્યો, પણ જો મારા ભૂલમાં અંડરલાઈન થઈ ગઈ છે, બરોબર, એ ખરેખર અત્યારે અંડરલાઈન કરવાની હોય. ફોટોન કીધું છે. ફોટોન એટલે કોણ થયું? પ્રકાશનું કિરણ. પ્રકાશના કિરણનો વેગ કેટલો હોય? 3 × 10⁸. ક્લિયર થાય છે આખી વાત? ઓકે વેલ, ચલો તો સરસ મજાને એમને સૂત્રનો કરતા બનાવી દો. તો m ઇઝ ઇક્વલ ટુ 6.624 × 10⁻34 ઘાત છેદમાં 3.6 × 10⁻10 ઘાત એને ગુણ્યા 3 × 10⁸ ઘાત. બરોબર છે? ચલો ફટાફટ બધાનું કેલ્ક્યુલેશન કરશો એટલે તમને ફટાક દઈને જવાબ બેટા આવી જશે. હું પણ કેલ્ક્યુલેશન કરું છું, તમે પણ કરો. 6.624 ભાગ્યા 3.6/3. ચલો, મારે તો જવાબ આવી ગયો છે 0.6135. કેટલો છે? 0.6135 એને ગુણ્યા આ 10⁻10 ઘાત ઉપર જાય એટલે +10 થઈ જાય, આ 8 ઉપર એટલે -8 થઈ જાય, એટલે 34 અને 8 42. બરાબર, -42 છે, -42 + 10 એટલે આવશે 32 ઘાત. ઓહો, 10⁻32 ઘાત જવાબ આવ્યો છે. કેવી? માઈનસ કિલોગ્રામમાં. બરાબર, હવે એક પોઈન્ટ ખસેડી નાખું એટલે 6.135 ગુણ્યા 10 પોઈન્ટ જમણી તરફ ખસેડ્યો છે એટલે -33 ઘાત કિલોગ્રામ. આ તમારા પદાર્થનું દળ એવું છે 6.135 ગુણ્યા 10⁻33 ઘાત કિલોગ્રામ. તો જુઓ, જેની તરંગ લંબાઈ કેવી છે? 3.6 એંગસ્ટ્રોમ છે, એટલે તરંગ લંબાઈ માપી શકાય એવી છે, તો દળ કેવો આવશે? ખૂબ ઓછો આવશે. મતલબ આપણો જવાબ રાઈટ છે. ક્લિયર? તો આ પ્રકારે સરસ મજાનું દ બ્રોગલીએ સાબિત કર્યું છે કે દુનિયાનો કોઈ પણ પદાર્થને તમે લઈ લ્યો તો એ પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે કણ અને તરંગ આવી દ્વૈત વર્તણૂક ધરાવતો હોય છે. ક્લિયર? ચલો, તો આજે આપણે રાખીએ. કાલે આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ભણશું, એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ZEE અને નીટની દ્રષ્ટિએ આ
ક્વેશ્ચન અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો ક્વેશ્ચન બોહરના નમૂના જેટલા જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અને બે ખૂબ જબરદસ્ત સાયન્ટિસ્ટો છે, અને નિલ્સ બોહરનો વિદ્યાર્થી છે, એનો શિષ્ય છે, જેમ તમે મારા શિષ્ય છો એમ, એટલે આમાં કંઈ ઘટે જ નહીં. ઓકે, ચલો ત્યાં સુધી આપણે એટલી સુધીની તૈયારી કરી નાખશું, અને કાલથી પાછું નવું ભણીશું, જે છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. થેન્ક યુ.